ડાયવોર્સ કે ભરણપોષણના કિસ્સાઓમાં ફક્ત તમારે કોઈ પણ કલમ અપ્લાય કરીને જ ને ચુકાદો ન લઈ શકાય. એ ચુકાદા માટે સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા લેન્ડમાર્ક જજમેન્ટ્સ છે જે અપ્લાય કરીએ અને એ દિવાદંડી તરીકે કામ કરે છે. જેમ કે એને સિદ્ધાંતો એની અંદર ને રૂલ્સ ઇન્ટરપ્રેટ કરવાની ને ક્ષમતા એ બધું સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર ને નાખવામાં આવ્યું છે. જેમ કે ફેમિલી કોર્ટની અંદર ને રજૂ થતા કેસ જેવા કે ભરણપોષણ છે, ડાયવોર્સ કેસ છે, બાળકની કસ્ટડી છે, સ્ત્રીને કે પુરુષને ને રહેવાનો અધિકાર, સમાનતાનો અધિકાર, કુટુંબિક સમાનતા અને સામાજિક સમાનતાનો અધિકાર, અને એની સાથે વાત કરીએ કે કેમ ને પતિ પત્ની જુદા રહે છે, અને સાથે સાથે ને સિનિયર સિટીઝનના મેન્ટેનન્સના કેસ, આવા ઘણા બધા કેસની સામે સુપ્રીમ કોર્ટે ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ્સ અપ્લાય કરેલા છે. એટલે ફક્ત સપોઝ જે 144 BNSSનો કેસ મૂક્યો કે 125 જૂનો CRPC ભરણપોષણનો કેસ મૂક્યો, પણ જો એની અંદર લેન્ડમાર્ક જજમેન્ટ અને લેન્ડમાર્ક જજમેન્ટમાં યુઝ થતા જે પણ તથ્ય છે એ તથ્ય તમારા કેસને કેવી રીતે લાગે છે અને એ તમારા કેસ ઉપર કેવી રીતે અપ્લાય કરે છે. જો અલગ રહેવાનું કારણ કોઈ માનસિક ક્રૂરતા કે કોઈ પણને ફિઝિકલ અબ્યુઝ યા મેન્ટલ અબ્યુઝ હોય તો એ પ્રૂવ કરવાની જવાબદારી જે તે વ્યક્તિ પર રહે છે. એના આધારે એ લોકો જુદા રહે છે એવું, અને એના રિલેટેડ બી ઘણા બધા રૂલ્સ અને ઇન્ટરપ્રિટેશન છે જેનો જજમેન્ટ તમારે ને ઉપયોગ કરી શકો છો. એના સિવાય જો વાત કરવામાં આવે ભરણપોષણ, તો ભરણપોષણમાં એવું હોય કે જો પત્ની જુદી રહેતી હોય તો થોડું ઘણું તો કમાતી જ હોય. ઘણા કેસમાં એવું જોવા મળ્યું છે કે નાનું મોટું કામ પોતાનું ગુજરાન ચલાવવા માટે કરતી હોય, તો એનો મતલબ એવો નથી કે એનો ભરણપોષણનો હક જતો રહે છે, પણ એને સમાનતાનો અધિકાર છે. એટલે કે પતિ જે રીતે લાઈફસ્ટાઈલ જીવે છે એ જ લાઈફસ્ટાઈલ એની પત્નીને મળવી જોઈએ. અને કેવી રીતે, તો એ વખતે જો સપોઝ પતિ નીલ ઇન્કમને શો કરતો હોય તો એ વખતે નીલ ઇન્કમને શો ન કરતા એ પતિ પોતે કેવી રીતે કમાવાની ક્ષમતા રાખે છે એ ક્ષમતા પર પણ ઘણા બધા એવા લેન્ડમાર્ક જજમેન્ટ્સમાંથી રૂલ્સ લીધેલા છે જેથી પતિએ એ પત્નીને ને ભરણપોષણ તમારે આપવું પડે છે. બાળકોની કસ્ટડીની અંદર વાત કરીએ તો બાળકોની નૈતિકતા, શિક્ષણ, એના પોતાના સામાજિક મૂલ્યો, એવા ઘણા બધા પાયાઓ તમારું ધ્યાન રાખવામાં આવે છે. રહેઠાણની વાત કરીએ તો પતિ માલિકીના કે ભાડાના બેમાંથી જે એમાં રહેતો હોય એ લેન્ડમાર્ક જજમેન્ટ્સ યુઝ કરીને તમે રહેઠાણનો હક પણ માંગી શકો છો. ફેમિલી કોર્ટ સમાનતા ઉપર ખાસ ધ્યાન રાખે છે. થેન્ક યુ.